નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રવિવારના દિવસે રાજ્યના સુરત શહેરમાંથી એક બાદ એક લોકોના મોતના અહેવાલ સામે આવવા લાગ્યા હતા અને આમાં ચોંકાવનારી બાબતો એ હતી કે આ બધાના મોત એક જ સરખી રીતે થયા હતા, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં રવિવારે 2 મહિલા સહિત 3 લોકોના અચાનક જ બેભાન થઈ જતા મોત નીપજ્યા હતા અને આ ત્રણેયના મોત હાર્ટ એટેકથી થયા હોવાની આશંકા છે। સુરતના રાંદેર, અડાજણ અને કતારગામ વિસ્તારમાં હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી હતી, જેમાં છાતીમાં દુખાવો અને પછી 3 લોકોના મોત થયા છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે શહેરમાં અચાનક જ બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી। અડાજણ, કતારગામ અને રાંદેર વિસ્તારમાંથી બનાવ બન્યા હતા, જેમાં અન્ય લોકોને પણ ચોંકાવી દે તેવા હતા। સુરતના દિવ્યેશને છાતીમાં અચાનક જ ગભરામણ થવા લાગી હતી અને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો। પરિવારજનોએ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને સારવાર પહેલા જ મૃત જાહેર કર્યા હતા। તો બીજી તરફ સુરેખાબેન નામના મહિલા ઘરે સવારે અચાનક જ બેભાન થઈ ગયા હતા। તો આ સિવાય મુન્ના દેવીને પણ અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો, જેમને હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના હાજર તબીબે આ બંનેને પણ મૃત જાહેર કર્યા હતા। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।